મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધારાસભ્ય તરીકે 2 વર્ષ પૂર્ણ થવા અવસરે સયાજીગંજ વિધાનસભામાં વિવિધ કાર્યક્રમો યોજાયા। સયાજીગંજના વિધાનસભાના ધારાસભ્ય તરીકે 2 વર્ષ પરિપૂર્ણ થવાના અવસરે આજરોજ વિવિધ કાર્યક્રમોના ખાતમુહૂર્ત તથા આયુષ્માન કાર્ડ, આયુષ્માન વયવંદના કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડે કેવાયસી કેમ્પ યોજાયો। સાથે મોટી સંખ્યામાં કરોડિયા પંચાયત ઓફિસમાં કેમ્પ યોજાયો। વિસ્તારના રહીશોએ તથા સિનિયર સિટીઝનો તથા નાના બાળકોએ આ કેમ્પનો લાભ લીધો। સાથે 2 વર્ષ પૂર્ણ થયા કામ જેને લઈને ધારાસભ્ય કેયુરભાઈનું સ્વાગત કરવામાં આવ્યું। કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તથા સફાઈ કર્મચારીઓ મહિલાનું શાલ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। સફાઈ કર્મચારીઓ જોડે કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું। આજરોજ ધારાસભ્ય કેયુર રોકડિયા અને વોર્ડ નંબર 1ના કાઉન્સિલર અમીબેન રાવત, ઝા ભરવાડ, હરીશ પટેલ તમામ લોકોએ વિસ્તારમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર TP13 ફાયર સ્ટેશનની સામે આવેલ સોનિયાનગર પાસે વરસાદી ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે મહેસાણા નગર નિઝામપુરા વિસ્તારમાં પણ ગટર લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલર, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે આજે 2 વર્ષ પૂર્ણ થયા છે। 8મી ડિસેમ્બર 2022ના રોજ ઇલેક્શન જીત્યા હતા અને આજે 2 વર્ષની ઉજવણી સયાજીગંજ વિધાનસભાનો સૌથી છેવાડાનો વિસ્તાર કે જે વડોદરા શહેરમાં 4 વર્ષ પહેલાં 3.5 વર્ષ પહેલાં વડોદરા શહેરનો ભાગ બન્યો એવો ઉંડેરા અને કરોડિયા વિસ્તારની અંદર આની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને એમાં પણ વિશેષ રૂપે સરકારની યોજનાઓના લાભ એટલે કે આધાર કાર્ડ છે, રાશન કાર્ડનું KYC છે, આયુષ્માન કાર્ડ છે, આયુષ્માન વયવંદના કાર્ડ છે, આ તમામ કાર્ડ આ વિસ્તારના નાગરિકોને આનો લાભ મળે એના માટે આજે અહીંયા કેમ્પનું આયોજન કર્યું છે। આજે સફાઈ સેવકો સાથે જે માતા બહેનો ભાઈઓ વડોદરા શહેરને સ્વચ્છ રાખવામાં પોતાની મુખ્ય ભૂમિકા ભજવે છે એવા સફાઈ સેવક બહેનો માતાઓ સાથે આજે કેક કટ કરીને એમનું શાલ ઓઢાડીને સન્માન કરીને આજે આ 2 વર્ષની ઉજવણી કરી છે। એની સાથે આજે વોર્ડ નંબર 1માં વિકાસ થકી વિશ્વાસ અને એક બાજુ આ સેવાનો ભાવ અને બીજી બાજુ વિકાસ થકી વિશ્વાસનો ભાવ વોર્ડ નંબર 1માં પણ 3 જગ્યાએ વિવિધ ખાત 25 લાખના ખાતમુહૂર્તો આજે કર્યા છે। આ બધાના માધ્યમથી લોકોને જોડવા, લોકોને સાથે રાખવા જે ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે અને એ જ મુજબ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય એ તમામ કામ કરી રહ્યા છે અને આજે સૌ કાર્યકર્તાઓ સાથે, કોર્પોરેટરો સાથે અમે આ નગરજનોની સેવામાં આજે ઉપસ્થિત થયા।